નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે આજે ચર્ચામાં જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને ગુજરાતની રાજનીતિના આટાપાટાથી સુપેરે જાણકાર એવા શ્રી જગદીશભાઈ મહેતા સાહેબ. જગદીશભાઈ મહેતાની દર્શક મિત્રો કોઈ ઓળખ જરૂરી નથી. એમના જ્ઞાન અને સ્પષ્ટ સમજ રાજનીતિની એ જ એમની સાચી ઓળખ છે. એક સાચા પત્રકાર તરીકે એમણે હંમેશા જે યોગ્ય લાગ્યું, એમને સાચું લાગ્યું તે જ કહ્યું છે, એ જ એમની ઓળખ છે. એટલે એમાં વધારે સમય ગાળ્યા વગર હું સીધો જ મહેતા સાહેબ પાસે જવા માંગીશ. મહેતા સાહેબ, છેલ્લા કેટલાક સમયથી વળી પાછું આહિર અને કોળીનું રાજકારણ સૌરાષ્ટ્રમાં ગરમાયું છે. થોડા દિવસ પહેલા કોળી આગેવાનો જે માયાભાઈના દીકરાએ કઈ કોઈને ફડાકો માર્યો એના સંદર્ભમાં ગુજરાત સરકારમાં ટોચના સ્તરે રજૂઆત કરવા માટે ગાંધીનગરની પણ મુલાકાત લીધી હતી. કેટલાક રાજકીય બદલાવ પણ થયા છે. આ અંગે શું કહેવું છે આપને? સરજી, આખો મુદ્દો જે છે એ જ્યાંથી શરૂ થયો તો એ જે ઉદ્દેશે ને જે કારણોસર એનાથી ભયંકર એમાં ડાયવર્ઝન બહુ આવ્યા છે, જેની કોઈ સીમા નહીં. અને ડાયવર્ઝન એટલા બધા આવ્યા કે હવે અંજામ શું આવશે એ લોકોને શંકા પ્રેરે એવું છે. હું ઇન શોર્ટ, જેને કદાચ પહેલી વાર આ ઘટના સાંભળતા હોય એને ઇન શોર્ટ બ્રીફિંગ પણ કહી દઉં અને ડાયવર્ઝન કેવા આવ્યા એ પણ કહી દઉં. કાંદીવલીના એક લોક ડાયરામાં માયાભાઈ આહિરે કીધું કે યોગેશભાઈ સાગર એ ડાયરામાં હાજર હતા, બગદાણાના ટ્રસ્ટી છે, એને મેનેજિંગ કહી દે. મેનેજિંગ ટ્રસ્ટી બોલે ત્યાંથી હળગ્યું. યોગેશભાઈ સાગર કાંદીવલી ચારકોપના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના. અને મેં અનેક વખત કીધું તેમ અલગ ડિપાર્ટમાં કે આપણે જે ભાઈ જયેશભાઈ રાદડિયા જેવું એને થયું છે, મંત્રી થતા થતા વારંવાર રહી જાય છે. હવે એ યોગેશભાઈ સાગર જે તે દિવસે ડાયરામાં હાજર હતા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ હાજર હતા. યોગેશભાઈ પ્રાસંગિક ઉદ્બોધન કરવા આવે એ પેલા માયાભાઈ એની ઓળખાણમાં કીધું કે આપણી વચ્ચે યોગેશભાઈ સાગર પણ છે, જે બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે. બસ ત્યાંથી આ બધું સળી ગયું. હવે જુઓ ટ્વિસ્ટ કેવું આવે. ટ્વિસ્ટમાં ધારો કે આ મેનેજિંગ ટ્રસ્ટી છે કે સાદા ટ્રસ્ટી છે, એનો વાંધો અગર કોઈએ લેવો હોય તો એ બગદાણા ટ્રસ્ટે લેવો જોઈએ. એને બદલે ટ્વિસ્ટ એવું આવ્યું કે નવનીતભાઈ બાલદિયા નામના બગદાણાના પૂર્વ સરપંચે વિરોધ લીધો. હવે એ પૂર્વ સરપંચ શું કામ કે એને 3 સંતાન છે એટલે ચૂંટણી લડી ન શકે, એટલે એને ભાભીને ઉભા રાખ્યા. ભાભી જીતી ગયા, વહીવટ પોતે કરે છે. હવે નવનીતભાઈએ વિરોધ કર્યો. એને માયાભાઈને કીધું કે ભાઈ તમે મેનેજિંગ ટ્રસ્ટી છે, એને બદલે ટ્રસ્ટી છે, આવું શું કામ બોલ્યા વગેરે. માયાભાઈએ એક વિડીયો જાહેર કરી ને કીધું ક્ષમાયાચના ભાઈ, મને એમ હતું કે મેનેજિંગ ટ્રસ્ટી છે, પણ હવે જે હોય તે. આ વિડીયો થયો. હવે ત્યાંથી ટ્વિસ્ટ નંબર 2 આવે છે. ટ્વિસ્ટ એટલા માટે આવે છે કે માયાભાઈએ તો ખમી ખાધું, વિડીયો ઉતારી દીધો. માયાભાઈનો દીકરો જે જયરાજ છે એને એમ થયું કે મારા બાપાને તમે ક્ષમા હું કામ મગાવડાવી. એને નવનીતભાઈને ફોન કર્યો. નવનીતભાઈ બાલદિયા, બગદાણાના પૂર્વ સરપંચ. એને કીધું હા તું ક્યાં છે ને ક્યાં નહીં, આપણે મળવું છે ને વગેરે. એ પાછું જગ જાય એટલે ટાઈમ વેસ્ટ નથી કરતો. ધમકીના ટોનમાં ફોન કર્યો. અને એ ફોન કર્યા પછી શું બને છે, ફોન તો થઈ ગયો, પછી ભાઈ નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થાય છે, મરણ તો લો, એટલે કેટલાક હાડકા બાટકા ફ્રેક્ચર થઈ ગયું વગેરે. હવે એને પછી જુઓ, એને હુમલો થયો એટલે એને પોલીસ ફરિયાદ કરી. હવે ત્યાં ટ્વિસ્ટ નંબર 3 આવે છે. નવનીતભાઈએ પોલીસ ફરિયાદ શું કરી કે ભાઈ મને 100 વ્યક્તિએ માયાભાઈના દીકરા જયરાજભાઈના કહેવાથી હુમલો કર્યો અને માર્યો, ટાર્ગેટ કર્યો છે. ટ્વિસ્ટ એ આવ્યું કે પોલીસે નામ જોગ નહીં, નનામી ફરિયાદ નોંધી. બોલો, નામ નહીં, નનામી. હવે ત્યાંથી ડખો શરૂ થયો છે. એટલે પછી બધી જ જગ્યાએ એના જે નેતા વેતા કોળી સમાજના જે છે એની સુધી વાત પહોંચી. એટલે ત્યાં અખિલ ભારતીય યુવા કોળી સમાજના જે અધ્યક્ષ છે એ આવ્યા, અશોકભાઈ મકવાણા.
જિલ્લા મહામંત્રી છે સુરેશભાઈ ચૌહાણ આવ્યા, પછી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ સહ કન્વીનર એમ કે માવજીભાઈ સરવૈયા વગેરે વગેરે એ બધા આવ્યા અને હોસ્પિટલમાં મુલાકાત લીધી. ભાઈ નવનીતભાઈ ઘાયલ છે એની, અને કીધું કે શું થયું ભાઈ, અમારો ફરિયાદ પોલીસે લીધી નહીં. જયરાજભાઈના નામજોગ મેં ફરિયાદ કરી છે પણ પોલીસે નનામી ફરિયાદ નોંધી. આ થયો ડખો. એટલે વાત જાડું થયું, પત્રકારોને બોલાવવામાં આવ્યા, હો હા થઈ, સમાજ અન્યાય સહન નહીં કરી લે, ન્યાય અપાવશું વગેરે વગેરે. ઈ મીડિયામાં ચમકવા માંડ્યું અને ઓડિયો ક્લિપ જે જયરાજભાઈ, માયાભાઈ આહિર અને નીતિનભાઈ બાલદિયા એ બંને વચ્ચે જે ઓડિયો ક્લિપ છે એ પાછી વાયરલ થઈ ગઈ. એટલે સોશિયલ મીડિયામાં માંડી ટ્રોલિંગ થવા માંડ્યા. જસ્ટિસ એટલે સોશિયલ મીડિયા ટ્રાયલ પણ માંડ્યું થવા. હવે સોશિયલ મીડિયામાં ડખો થયો એટલે કોળી સમાજના નેતાઓને એમ થયું કે આપણે જો આવે ટાણે ઊભા નહીં રહીએ તો સમાજ આપણને પણ સ્વીકારશે નહીં. એટલે આ બધા ઉભા રહ્યા. ઉપરાંત પછી હીરાભાઈ સોલંકી જે રાજુલાના ધારાસભ્ય છે એ પણ ન્યા આવ્યા. હીરાભાઈ સોલંકી એટલે પરસોત્તમભાઈ સોલંકી મિનિસ્ટર છે એના ભાઈ, અને એની બહુ ઉપજણ છે. કોળી સમાજમાં એના બધા પડ્યા બોલ ઝીલાય છે એવું માનવામાં આવે છે. હવે હીરાભાઈ સોલંકી આવ્યા પછી હવે ટ્વિસ્ટ નંબર 4, 5, 6 એવા બધા આવતા જશે. શું થયું? હીરાભાઈ ભારતીય જનતા પાર્ટીના છે, માયાભાઈ આહિર ભારતીય જનતા પાર્ટીના સમર્થક છે અને એક કંઈક હોદ્દો ધરાવે છે નાનો મોટો. માયાભાઈનો દીકરો જયરાજભાઈ ઈ પણ તળાજા તાલુકાના પ્રમુખ તરીકે, ભાજપના કોઈ યુવા પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવે છે અને એની ઈચ્છા છે ત્યાં લડવાની. તળાજા નહીં પણ દાઠા જિલ્લા પંચાયત થી માંડીને વગેરેમાં હવે લડવાની એની ઈચ્છા છે જિલ્લા પંચાયતની, એવું ઘણા સમયથી કહેવામાં આવતું હતું. અને લોકો એમ માનતા હતા કે માયાભાઈ જે છે એ એના દીકરાને એટલે કે જયરાજભાઈને તળાજાની બેઠક ઉપરથી લડાવવા જઈ રહ્યા છે, જ્યાં ગૌતમભાઈ ચૌહાણ કરીને અત્યારે ધારાસભ્ય છે. હવે હીરાભાઈ જેટલા પ્રખ્યાત છે અને અમરીશ ડેર જેટલા પ્રખ્યાત છે એટલા ગૌતમભાઈ ચૌહાણ નથી. એ સાયલેન્ટ કિલર જેવું છે, અથવા તો સાયલેન્ટ જીવ છે. એ ખખડે નહીં, સબમરીન જેવું છે, નીચેથી હાલ્યું જાય, પાસે આવે ત્યારે ખબર પડે. એટલે ગૌતમભાઈ જે છે એ સાયલેન્ટ જે છે, એટલે એમ બધા માનતા હતા નબળી ગાન જાજી બગા. એટલે કે ગૌતમભાઈની જગ્યાએ જો ભાઈ માયાભાઈ ખુદ અથવા તો એના દીકરા બેમાંથી એક. પણ મને જાણવા મળ્યું હમણાં કે માયાભાઈ કદાચિત સંભવ હતું, પેલા એવો વિચાર હતો કે માયાભાઈ તળાજામાંથી લડે અને દીકરો તો તળાજા પંથકમાં જે જિલ્લા પંચાયત દાઠા જિલ્લા પંચાયતની ચીફ છે જિલ્લા પંચાયતમાં લડે એમ, પેલા ધારાસભ્ય ડાયરેક્ટ નહીં, અને માયાભાઈ કદાચ લડે એવું. પણ મેં તો જો કે માયાભાઈ અરે વાત કરેલી છે. એણે કીધું ભાઈ અમારે આવું કાંઈ છે નહીં, લોકો ગમે એમ બોલે છે, અમારે કાંઈ ચૂંટણી બૂંટણી જરૂર નથી. અને એણે એમ કીધું કે અમારો છોકરો જે છે જેને હું લોન્ચ કરવાની વાત ચાલે છે એ હકીકત છે, પણ હું સંગઠનમાં એમ ધારાસભા એવી રીતે નહીં, સંગઠનમાં ક્યાંક પેલા ઘડાય ને પછી આગળ વધે, આવું માયાભાઈનું કહેવાનું છે. પણ હવે તમે જુઓ સાહેબ, ક્યાં બગદાણાના ટ્રસ્ટી કે મેનેજિંગ ટ્રસ્ટીની વાત, મહારાષ્ટ્રના વિધાનસભ્ય યોગેશભાઈ સાગરની વાત, ક્યાં નવનીતભાઈ બાલદિયા, ક્યાં જયરાજભાઈ માયાભાઈ આહિર, ક્યાં હીરાભાઈ સોલંકી, ચારે કોર તમે જો ચક્રવ્યૂહની જેમ બધા ધબધબાટી મીંડા થવા. કોઈ આમ જુઓ તો ટાટિયા મેળ નહીં. મૂળ વાત તો શું છે, માનવામાં એવું આવે છે અથવા તો આક્ષેપ એવો છે કમસે કમ કે જયરાજભાઈના ઈશારે આને હુમલો થયો. એટલે બે વ્યક્તિનો જ મુદ્દો થયો ને, એક નવનીતભાઈ પીડિત અને એક કહેવાતા આરોપી જયરાજભાઈ. આ બે જ વાત છે ને ક્લિયર. પોલીસે પણ એ જ કરવાની જરૂર હતી કે ભાઈ તમને એટલે કે નવનીતભાઈને જેણે માર્યા એ લોકો પકડાઈ ગયા છે. 8 જણા હતા, એમાંથી હું તમને કહું 6 જણા તો પકડાઈ ગયા. નાજુ ધીંગુભાઈ કામળિયા, રાજુ દેવાયત ભમ્મર, આતુ ઓગણભાઈ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર, સતીશ વિજયભાઈ વનાડિયા, ભાવેશ ભગવાનભાઈ સેલાણા, પંકજ માવજીભાઈ મેર અને વીરુ મધુભાઈ સથડા. આમાંથી બે ને બાદ કરતા બાકી 6 તો પકડાઈ ગયા. હવે જે ગયા છે કેટલું સિમ્પલ હોય ને રાજકારણ અડે તો કેટલું જાડું થઈ જાય એનો આ બિલકુલ બહેતરીન નમૂનો છે સાહેબ. એ પકડાયા એને તમે પોલીસ, નવનીતભાઈ કે પત્રકાર, આ ત્રણેયની સામે રજૂ કરો પકડાયેલાઓને, અને એને ખાલી એટલું જ પૂછો કે અમારે કાંઈ બીજું જાણવું નથી. તમે નવનીતભાઈને મારતી વખતે મોબાઈલ બધાને બતાવીને કહેતા હતા કે જુઓ જોઈ લો, હું આ ભાઈને ટાળી દઉં છું, જોઈ લો. એ કોને કહેતા હતા? બસ આ એક જ પ્રશ્નમાં આખા પ્રકરણનો જવાબ છે.
હવે ઈ કાંઈ નથી થતું, એને રિમાન્ડ એના વરઘોડા ને બધું નીકળ્યું, એ બધા એમનેમ છે. સાંભળો, અને હવે ધબધબાટી કેવી ચાલે છે. હીરાભાઈ આવી ગયા, કોળી સમાજને અન્યાય સહન નહીં થાય. નીમુબેન બામણિયા કેન્દ્રીય મંત્રી આવ્યા, કોળી સમાજને અન્યાય સહન નહીં થાય. વિમલભાઈ ચુડાસમા આવ્યા, કોળી સમાજને અન્યાય સહન નહીં થાય. વળી અહીંયાથી આવ્યા છે ભાઈ કુંવરજીભાઈ બાવળિયા, કોળી સમાજને અન્યાય સહન. ભાઈ અન્યાય શું કામ સહન? શું અન્યાય, શું માગણી, એ કાંઈ બધા બાંધી મુઠ્ઠી રાખે છે. ક્લિયર કોઈ બોલતા નથી કે ભાઈ અરે ભાઈ નવનીતભાઈ ને જેને માર્યા, કોના ઈશારે માર્યા? બસ આ એક જ પ્રશ્નમાં બધો જવાબ. ઈ કોઈ નથી કેતા અન્યાય ને ભાઈ ને, પણ શું ઈ કાંઈ નહીં. ઉલટાનું હીરાભાઈ ને લોકો પૂછે છે કે ભાઈ તમે માયાભાઈ વિશે, તો ઈ માયાભાઈ વિશે રૂડું બોલે કે જો માયાભાઈએ તો વિડીયો જાહેર કરીને માફી માંગી લીધી, એટલે માયાભાઈ ને તો કોઈ વાંધો નથી. આવું હીરાભાઈ કે છે. બરાબર. આ બધો ડખો શું છે વ્યાસર, એ બહુ સમજવા જેવો છે. શરૂઆત ભલે નાનેથી થઈ, પણ એને વ્યાપક સ્વરૂપ શું કામ મળ્યું, એની જે કેટલીક આપણે વિગતો મેળવીને એ પણ ચકાચૌંધ કરનારી છે. એક જમાનામાં એક બાપા છે, નામ ભૂલી ગયો, પણ એની સરનેમ છે ભમ્મર. એ આહિર છે, અગ્રણી પણ છે આહિર સમાજના. એણે ચારણ, ગઢવી ચારણ વગેરે ઉપર કોમેન્ટ્સ કરેલી. એ થોડીક તીખી કોમેન્ટ હતી કે ભાઈ આ બધા એ તો બધાને ફૂલાવીને આમ વરઘોડા કઢાવીને મરવી નાખ્યા, આપણે આપણું કામ કરવું જોઈએ વગેરે. એ ટાઈપની એક ભીખાભાઈ ભમર કેવું નામ ભૂલી ગયું, ગીગાભાઈ ભમર કેવું હતું. હવે એને કરેલી, ઈ સમયે એમ કહેવાય છે, અમુક વર્તુળોનું એમ કહેવાનું છે કે ઈ વિડીયો ક્લિપ એની ભમરભાઈની, ભમર વડીલ છે એની, ઈ ક્લિપ જેણે પણ વાયરલ કરી, ઈ એની સામેનું જૂથ હતું. સામેનું એટલે અત્યારનું તમને જે કહું છું, એ આ માયાભાઈનું જૂથ. પછી માયાભાઈ સ્વયં નહીં, એના કોઈ પણ માયાભાઈના સમર્થક, એને એમ કે આ રજૂ કર્યું. હવે જે વિડીયો રજૂ થાય છે કે ભાઈ માયાભાઈનો દીકરો ફાર્મ હાઉસમાં બેઠો છે, એના હુમલાખોર જે છે એ પણ એની સામે બધા ઉભા છે. ઈ વિડીયો ઈ કોણે બનાવ્યો હોય? કોઈ તમારા મારા જો બહારના માણસ તો આવે નહીં, અંગતના અંદરનો માણસ હોય તો ઈ જ કરે ને. એટલે હવે એવું કહેવામાં આવે છે કે ઈ જે ભમર ગ્રુપ છે, આ માયાભાઈ ગ્રુપ, ઓલું ભમર ગ્રુપ, ગીગાભાઈ કે નામ છે એનું, તો ઈ ભમર ગ્રુપમાંથી કોઈ પણ માણસ હોય, એને રાતે વિડીયો લીધો છે. કારણ કે એ બધા અંદરો અંદર એક જ છે. તમે જો આમાં પકડાયેલું એકનું નામ છે રાજુ દેવાયત ભમર, અને બીજાનું નામ છે આતુ ઓગળભાઈ ભમર. એટલે ઈ વિડીયો કે ભાઈ અહીંયા ભાઈ જયરાજભાઈ માયાભાઈ આહિર હિંચકે હિંડોળે છે, સામે આ બધા આરોપી ઉભા છે, અને એને જે કઈ વાતચીત થાય છે, આવો બધો વિડીયો તો એમાં માયાભાઈના ફાર્મ હાઉસનો છે. હવે ઈ વિડીયો કોણે અને કઈ રીતે લીક કર્યો? એ તો અંદરના માણસોએ લીક કર્યો હોય. એટલે મૂળ કોઈને આમ છે ને છેડા અડાડવા નથી કોઈ સંશોધન કરતું કે આ ભમર ગ્રુપ વર્સિસ માયાભાઈ ગ્રુપ, એની લડતને કારણે આખો મુદ્દો આમ તમે જો તો વકરી ગયો. આ એક વાત. હવે એમાં બીજા બધા આયામો જોડવામાં આવે છે. બીજા આયામો એ જોડવામાં આવે કે હીરાભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના હતા ને ઈ જયારે 1917 થી 27 સુધી, હવે પણ 17 જયારે ઈ અમરીશ ડેરની સામે લડતા હતા. અમરીશ ડેર ત્યારે કોંગ્રેસમાં હતા. હવે ઈ લડતા હતા ત્યારે માયાભાઈ આહિરે અમરીશ ડેર માટે થઈને પ્રચાર કર્યો, નહીં કે હીરાભાઈ સોલંકીને. તો ઈ ખટક જેને કયો ઈ તો રહી ગયેલી હોય ને, એમાં હીરાભાઈ હારી ગયા હતા, અમરીશ ડેર જીતી ગયા હતા. આ એક. નંબર 2, સમય જતા માયાભાઈએ અમરીશ ડેરને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં સિંહ ફાળો અથવા તો મોટું યોગદાન આપ્યું. હવે આ બે પ્રકરણ, ઓલું ભમરનું સામાજિક પ્રકરણ કહું છું, ગીગાભાઈ કે ગોગાભાઈ ભ્રમર જે છે એનું ઈ સામાજિક ડખો હતો. હવે આ રાજકારણ ઘેર્યું છે કે માયાભાઈ આહિરે ભારતીય જનતા પાર્ટીમાં પોતાનું કદ ભયંકર ઊંચું કરી દીધું, હીરાભાઈ કરતા વધુ. કારણ કે અમરીશભાઈ ડેર ભાજપમાં આવી ગયા. અમરીશભાઈ ડેર તો મેઇન છે, પાછા પોતે છે, એનો છોકરો એટલે કે માયાભાઈનો છોકરો એમાં ભારતીય જનતા પાર્ટીમાં નેતા છે, અમુક યુવાનો વગેરેનો. અને એની ઈચ્છા તળાજા બેઠક ઉપરથી લડવાની થાય એની, એટલે માયાભાઈની કયો તો એની અથવા એના છોકરાની. તો શું થાય,
કોળી સમાજની એક બેઠક ઓછી થાય ને હીરાભાઈ સોલંકીનું પ્રભુત્વ ઘટે. એટલે બુદ્ધિપૂર્વક આ નવનીતભાઈની ફેવરમાં, કારણ કે મોકાની રાહમાં રાજકારણમાં હંમેશા એવો છેલ્લો ઘા રાણાનો, પેલો નહીં, એ મોકાની રાહમાં હતા. જે આવી ગયું એટલે બધા નેતાઓ ત્રાટકી પડ્યા. ભાઈ હીરાભાઈ સોલંકી આવ્યા, નીમુબેન બાંભણિયા આવ્યા, ને ભારતીબેન શિયાળની વિરોધ કરે છે ને એ બધું ઘણું બધું થયું છે. એ બધા નેતાઓ જે આવ્યા એને અંદર ખાને એવું છે કે આ મોકો જે છે એને સારી રીતે આમ સમજાવવામાં આવે તો માયાભાઈની નજર જે તળાજા બેઠક ઉપર છે કોળી સમાજની, ઈ હટી જાય. એટલે આજે વ્યાસ સર, આપણે આ બધું જાડું થયું બધાને ખબર છે એટલે મેં બ્રીફ જેવું કર્યું. આજે તમે જુઓ બધા લોકો ગાંધીનગર ગયા છે, પણ જેને મુખ્ય મળવું જોઈએ, જેના થકે મળવાની વાત હતી, એ તો હર્ષભાઈ સંઘવી તો અહીંયા છે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, એ તો રાજકોટમાં છે. એટલે હવે ત્યાં શું થાય, વીરો ઘોગે જે ડેલે આદે એવું થાય, ચીફ મિનિસ્ટરને મળશે, જીતુભાઈ વાઘાણીને મળશે. હવે જીતુભાઈ વાઘાણી જે છે એ બધા આમાં આમાં આખે આખું સર્કલે તમે જુઓ, હીરાભાઈ સોલંકી ભાજપમાં, અમરીશ ડેર ભાજપમાં, માયાભાઈ ભાજપમાં, એનો છોકરો ભાજપમાં, કુંવરજી બાવળિયા ભાજપમાં, જીતુ વાઘાણી ભાજપના, બધા પાછા મોરારી બાપુના ભગત છે, બધા ભાજપમાં ભાજપમાં છે. એટલે તમામ નદી જેમ સાગરને મળે એમ હંધાય છે તો એક ના એક. પોતપોતિકા જે રહસ્યો છે અને પોતપોતિકો સ્વાર્થ જે છે એને ટચ થઈ ગયા એટલે બધા લડે છે. એટલે આ સોની કજિયો છે, રાજકીય રીતે આ સોની કજિયો છે. આમાં પ્રજાને અને સમાજને જુદું દેખાડવાનું છે, અંદર ખાને જુદી મેટર છે. હવે શું વાત છે, અહીંથી લઈ ગયા, ગાંધીનગર ગયા છે ન્યાય આપો કરીને, પણ કોઈ પૂછશે પણ નહીં, કોઈ કહેશે પણ નહીં કે ભાઈ ન્યાયનું ગુજરાતી તમે મને કહો, શું અન્યાય થયો તમે મને કહો. એ નહીં કે અન્યાય સહન, પણ અન્યાય નહીં, પણ નામ તો પાડો કે ભાઈ વ્યાસ સરે જે કાળા કલરનું ટી શર્ટ પહેર્યું એ અમને નથી ગમતું. એમ તો બોલો કે જગદીશભાઈ ગ્રીન કલરનું પહેર્યું એ નથી ગમતું, એટલે તો કાઢી નાખીએ, શર્ટ પહેરી લઈએ, ધોતિયું પહેરી લઈએ, પણ એ નહીં કે જગદીશભાઈ ને અન્યાય, વ્યાસ ને અન્યાય સહન. એના કાલે એક વિડીયો ક્લિપમાં કુંવરજીભાઈ બાવળિયાએ પણ એ પ્રમાણે કહ્યું છે કે દરેકને ન્યાય મળે તે જરૂરી છે. હવે શેનો ન્યાય મળે, તમે સરકારમાં બેઠા છો. ભલામણા ઈ કોઈ કહેવા જેવી વાત છે? કોઈ મંત્રી એમ કે ના ના હવે ગમે એમ થાય ન્યાય તો નહીં જ મળવા દઉં, એવું તો કોઈ મરી જવું કઈ લોકશાહીમાં? આમાં તમે જુઓ આ કેવી બધી વાતો છે ખબર છે. એમ કે કોઈ ગુનેગારને છોડાશે નહીં, પણ ન છોડવાનો હોય ને ભલામણા, છોડવાનો હોય કઈ તમે ઉપકાર કરો છો, છોડવાનો હોય જ નહીં ને ભલામણા. અને એ તો તમે ન બોલો તો એનો એ છે. પણ આ કેવી બધી, અને છતાંય લોકો તમે જુઓ પાછા મીડિયામાં શું આવે ખબર છે, જે મંત્રી આવું કઈ બોલે ને એટલે એના નામે પાછું ચમકાવે, ફલાણાભાઈ ફૂલ ફોર્મમાં, કોઈ અપરાધીને નહીં છોડાય. એટલે કાકા છોડવાના હોય નહીં ને, તમે કોઈ માણસ છો. પકડ્યા ક્યાં છે તે છોડવાના? એ તો હજી હા, એ તો બધો બીજો પાર્ટ છે કે પકડો તો છોડવાની વાત આવે, પણ પેલી વાત તો એ કે છોડવાના હોય પણ નહીં ને ભલામણા, એવું હાલે. અને કા પછી મંત્રી એમ કે ગમે તેમ થાય સમાજને અન્યાય સહન નહીં થાય, ન્યાય તો અપાવશે, પણ અપાવવો જ જોઈએ ભાઈ સાહેબ. પણ કોઈ ગુજરાતીમાં નથી કહેતું કે ભાઈ અમે વાતની એક વાત, જે હુમલાખોરોએ ફોન કરીને જે એના આકાને બતાવ્યું કે જુઓ આ ભાઈ નવનીતભાઈને ઢાળી દીધા, અમે એનો પર્દાફાશ કર્યા વગર પાછા નહીં હટીએ, એવું ક્લિયર નહીં. જેમ મહાત્મા ગાંધીએ કીધું હતું ને, કાગડા કૂતરાની મોતે મરીશ પણ આઝાદી લીધા વગર પાછો નહીં આવું, એવું કોઈ ક્લિયર નથી કહેતું. સમાજને ન્યાય મળશે, સમાજને અન્યાય સહન નહીં થાય, આવું બધું ડીંડક કોથળામાં પાંચેરી જેવું. હું કામ? મેં તમને કીધું બધી નદી સાગરને મળે છે, તમામ ભાજપના છે, તમામ મોરારી બાપુના છે. હવે આ તો સમાજનું થઈ ગયું એટલે થોડાક વેરે વાળવા પડશે. એટલે લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ને ફૂલ કરે દરુડીએ સીતાએ વેર વાળ્યા જો. હવે થશે કેવું? ગાંધીનગર ગયા, હવે તમે જો ટ્વિસ્ટ કેવું આવશે, એમ કે છે કે ભાઈ ગૃહમંત્રી શ્રી તો અહીંયા રાજકોટ એના કાર્યક્રમ, પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હતા એટલે રાજકોટમાં આવી ગયા હતા, પણ એને એમ કે જીતુભાઈને કે બીજા કોઈને કે ચીફ મિનિસ્ટરની વાતચીત મુખ્યમંત્રીને મળી લીધા, બધી વાત આવી ગઈ. હવે આમાં તપાસ થશે, ન્યાયિક તપાસ થશે, નિષ્પક્ષ થશે, અને જે કોઈ આરોપી હશે, જે કોઈ ઇન્વર્ટેડ કોમામાં જે કોઈ આરોપી હશે એને પકડવામાં આવશે, એને સજા. તો આ તો સીધી સિમ્પલ, આમાં તમારે ન્યા ગાંધીનગર જવાની શું જરૂર? મને કયો શું કાંધો? એ તો સમજતું હોય કે ન હોય, ન્યાય તો મળવો જોઈએ ને.
કાંતિ અમૃતિયા અને ભાઈ ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવા ગયા હતા એના જેવી વાત છે. હા, બસ એના જેવી વાત છે સાહેબ. તમે હમણાં મારે એક વાત ચાલતી હતી, સ્કિલ્ડ બેઝ, જેમ કે યુનિવર્સિટી રાજ્ય સરકારે એવી એક, આપણી ગુજરાત સરકારે કે એવી એક વિભાગ શરૂ કર્યો છે, સ્કિલ્ડ બેઝ, એમ કે રોજગાર મળે ને આમને તેમને ફલાણું. મેં કીધું વાત સાચી છે, સ્કિલ્ડ બેઝ ની વાત, પણ એમાં મંત્રીની રચના થઈ જાતિ બેઝ. કે કુંવરજીભાઈ ને કાંતિભાઈ અમૃતિયા આ રાજ્ય કક્ષાના ઓલા કેબિનેટ મિનિસ્ટર, પણ એ જાતિગતમાં આવ્યા, સ્કિલ્ડ બેઝ નહીં. એમ હવે અત્યારે આ લોકો ગયા, હવે ત્યાં જઈને મેં તમને કીધું એમ મળીને કહેશે, અહીંયા આવશે સમાજમાં અને આવીને કહેશે કે ભાઈ મેં મળી આવ્યા મુખ્યમંત્રીશ્રીને અને એને બિલકુલ ખાતરી આપી છે કે આમાં બિલકુલ ન્યાયિક તપાસ થશે અને જે કોઈ અપરાધી હશે એમ કે એને સજા કરવામાં આવશે. તો હવે આ તો આમ જુઓ તો આ તો કોઈ નવીન વાત તો છે નહીં ને, અપરાધીને સજા મળવી જ જોઈએ. એમાં મુખ્યમંત્રી કે ન કે, બધી વાત તો હકીકત જ છે ને. હવે આવું વાળી ટોળીને આવશે, મેં તમને કીધું શું કામ? કારણ કે ઝઘડો ઘરનો છે ને અંતરિયાળ છે. હવે અંદર ખાને શું થશે ઈ કહું વ્યાસ સર. અંદર ખાને સમાધાન એટલે કે સમાધાન કયો કે રસ્તો કયો બુદ્ધિપૂર્વકનો શું થશે? એક તો યા તો પછી ભાઈ જયરાજભાઈ નું નામ FIR માં તપાસમાં ખુલશે તેવા, એમ જે લખે ને પોલીસ વાળા કે અત્યારે 2-3 જણા ઉપર આરોપ હોય, પછી તપાસમાં જે ખુલે તે એમાં આનું નામ ઉમેરવામાં આવે. અને એને કારણે આ જે કોળી સમાજના નેતાઓ બધા ગાંધીનગર ગયા હોય એ સમાજને કહી શકશે કે ભાઈ તમને બધાને જે આશંકા, નવનીતભાઈએ આશંકા વ્યક્ત કરી હતી કે જયરાજભાઈના ઈશારે આ બધું થયું છે ને પોલીસે ગુનો નથી નોંધ્યો, તો અમે લોકોએ કીધું એટલે જો પ્રેશર આવ્યું, જયરાજભાઈનું પણ ગુનેગાર તરીકે નામ નોંધવામાં આવ્યું છે. વાત પૂરી. એટલે સમાજ તાળીઓની બોછાર પડસાવી દે. પછી તપાસ થશે, તપાસ જ્યાં સુધી આપણે બધા જાણીએ છીએ, પછી શું તપાસ થાય શું નહીં. એટલે આ એક તોડ છે. અને બીજો તોડ એની ભીતરમાં એવો છે, અમસ્તું પણ હવે જયરાજભાઈ નું હાલ તુરત તો રાજકારણ જે છે એ સમી ગયું કહેવાય, હાલ તુરત. કારણ કે અત્યારે તો એ જ આરોપીના પિંજરામાં છે બુદ્ધિપૂર્વક. એટલે સમાધાન બીજું શું થાય કે તમારે તળાજા બેઠકમાં ડિસ્ટર્બ કરવાની કાંઈ જરૂર નથી. તમારે એટલે માયાભાઈને કે એના દીકરાને. અમારે કોળી સમાજની બેઠક છે એ યથાવત રહે, તમે હમણાં જાળવા જાઓ, પછીની વાત પછી, હાલ તુરત કાંઈ નહીં, તેરી બી ચૂપ મેરી બી ચૂપ. એટલે આ બીજું સમાધાન. હવે સમાધાન નંબર 3, કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ન જાય એટલે ત્યાં એવું કહેવામાં આવશે કે જે અત્યારે પીડિત છે, પાટા બાંધીને હોસ્પિટલમાં બેઠા છે નવનીતભાઈ, ઈ પણ દૂધે ધોયેલા નથી. પાયલબેન વઘાસિયા નામના એક પાટીદારની દીકરીએ ફરિયાદ કરી છે કે અમારી 170 વીઘા જમીન જે છે એમાંથી માટી કાઢી ગયા ભાઈ નવનીતભાઈ. અને હમણાં સોશિયલ મીડિયામાં બહુ મોટો એક પત્ર વાયરલ થયો છે, મુદ્દાસર 7, 8, 9, 10 મુદ્દા છે. એ કોણે મુદ્દા આપ્યા જવા દે, પણ ટૂંકમાં નવનીતભાઈની વિરુદ્ધમાં, જે અત્યારે પથારીવશ છે, જેના હાડકા ભાંગીને કે એવું બધું સહાનુભૂતિના મોજા ઉપર સવાર છે, એ નવનીતભાઈના કારનામા, એ હાચા ખોટા રામ જાણે, એ પાછું આપણને ખબર નથી, પણ બધા બ્લો બાય બ્લો 8-10 મુદ્દામાં લેખા છે નવનીતભાઈએ શું શું કર્યું છે તે. અત્યારે બગદાણા જવાનો માર્ગે રસ્તાની બંને તરફ કોળી સમાજના બધા રમકડાની દુકાન છે, ચા પાણીની છે, ગાંઠિયાની છે, આ છે તે છે, કોળી સમાજની છે. કારણ કે બગદાણા આખું ગામ કોળીનું છે, એટલે અહીંયા દુકાન બધી કોળી સમાજની છે. હવે ઈ સરકારી જમીન છે, તો ટ્રસ્ટના યોગેશભાઈ જે છે પૂજારા, એવું ઈચ્છે છે કે આ અહીંથી હટી જાય અને એને એક વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, તો આ રસ્તો ખુલ્લો થાય, ત્યાં કઈ બોરિડોર જેવું બને અથવા બીજું કંઈક બને. એનો વિરોધ નવનીતભાઈ કરે છે. આ જેને માર ખાધો ઈ કોને વિરોધ કરે છે? ટ્રસ્ટનો, કે ભાઈ તમે આ બધું ખોટું કરો, અમારા માણસોની દુકાન છે ભલે રહી રળી ખાતા. અને બીજું એનું માગણી છે કે તમે અમને બગદાણા ટ્રસ્ટમાં અમને સામેલ કરો. કરોડો અબજો રૂપિયાનું ટ્રસ્ટ છે, અમને એટલે નવનીતભાઈને હોય યા કોળી સમાજના કોઈ પણ ને. કારણ કે બગદાણા કોળીનું છે, આખું ગામે કોળી સમાજનું છે, બધું અમે ગ્રામ પંચાયતના ધરોહર છીએ, તમે અમને સામેલ કરો. હવે મૂળ આ બધા ઝઘડા છે, તમે સમજો. અને એમાં વળી આ બનાવ બની ગયો એટલે બધું મલ્ટીપ્લાય થઈને એવું જાડું ધોકા જેવું થયું છે કે જેની કોઈ સીમા નહીં. અને સરવાળે મેં તમને કીધું તેમ આવું થશે, 2-3 પ્રકારના અંડરગ્રાઉન્ડ સમાધાન થશે અને પછી બધા ખાધું પીધું અને રાજ કર્યું, આવું થશે. જી સાહેબ, આપણે ચર્ચા કરી એમાં અમરીશ ડેરની રાજકીય મહત્વાકાંક્ષા અથવા તો રાજકીય પરિસ્થિતિનું તો વાત ના આવી.
કારણ કે એ કોંગ્રેસમાંથી ધારાસભ્ય ચૂંટાયા હતા, પછી પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા છે, તો એમને પણ કંઈક અપેક્ષાઓ તો હશે ને. એ અમરીશ ડેર, હીરા સોલંકી અને માયાભાઈ, એ ત્રિકોણ વિશેનું શું કહેવું છે આપનું? માયાભાઈ ને અમરીશ ડેર એ બે ક્લોઝ ફ્રેન્ડ છે. માયાભાઈના દીકરા જયરાજભાઈએ જામનગરમાં જે પરિવારની ત્યાં લગ્ન કર્યા એ પણ ડેર છે. અમરીશ ડેર જેમ ડેર છે એમ ઓલાય ડેર છે. એટલે એનું કનેક્શન પણ ઈ કૌટુંબિક આડાવડા કૌટુંબિક એ થાય, અને આમ ધંધામાં અનેક જગ્યાએ પાર્ટનરશિપમાં હોવાનું કહેવાય છે. કેટલાક ટોલ નાકાથી માંડીને બીજા બધા વ્યવસાયોમાં માયાભાઈનું ગ્રુપ અને અમરીશ ડેરનું ગ્રુપ એ બંને એક છે. આ બેયનું મૈત્રી જગ જાહેર છે. માયાભાઈ એટલે જ કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવ્યા અમરીશ ડેરને. અમરીશ ડેરની પ્રતિષ્ઠા બહુ છે વ્યાસ સર એ વિસ્તારમાં. અને આમ તમે ઓર્ગેનિક જેવી ઘટના છે, એના અમરીશ ડેરના નામે કોઈ એવી બધી બહુ મોટી ગલતફહેમી કે બહુ મોટી ઓહાપો કે કાળા ધોળા એવું નથી. એ હળતો બળતો માણસ છે. મને ને તમને કોઈ દુકાનના પાટિયા બેઠા હોય, કોકના હોન્ડાની પાછળ બેઠા હોય, કોકની અહીંયા કોથળો પાથરીને બેઠા હોય, સિમ્પલ ને સોબર, ને તો છે મોટો માણસ, પણ બિલકુલ મોટો છે, પણ એની મોટપ એના કરતા વધુ મોટી છે. મોટપ એટલે તમે કહો એની મહત્વકાંક્ષા. આમ જુઓ તો કાંઈ નહીં, મોરારી બાપુના અનન્ય ભક્તો છે આ લોકો. માયાભાઈ તો છે જ, તો ભાઈ અમરીશ ડેરે છે. અને એની મહત્વ એ પોતે અમસ્તા અડધા પડધા રજવાડા જેવા તો છે સાહેબ. એની પાસે મિલકત એટલી છે, એનો રૂતબો એવો છે કે એને આમ તમે જો મંત્રી હોય કે ન હોય, એનું પડ્યો બોલ ઝીલાય છે એ પંથકમાં. એટલે એને એમ કઈ પ્રોબ્લેમ નથી કે મને મંત્રી બનાવી દો તો આમને તેમને, એના એવું કઈ છે નહીં, ભગવાન દયા. હા, એટલું ચોક્કસ છે કે અપેક્ષા તો દરેક ને હોય. મંત્રીને એમ થાય કેબિનેટ બનવું, કેબિનેટ એમ થાય કે ચીફ મિનિસ્ટર બનવું, ચીફ મિનિસ્ટર એમ થાય કે હું પીએમ બનવું. એ જુદી ઘટના છે, પણ જીજી વિસા નથી. નેચરલ કોઝમાં મળે તો જુદી વાત છે, પણ જીજી વિસા નથી. એટલે ભાઈ હા, આખા કેસમાં તમે જુઓ, અમરીશ ડેરનું ક્યાંય કોઈ વિધાન નથી આવ્યું હજી સુધી. નહીં તો માયાભાઈ ઉપર પ્રહાર થયો હોય ને અત્યારે હાલતું હોય, હો હા તો કાંઈક તો બોલે ને, એક અક્ષર નથી બોલ્યા. હવે એ રણનીતિનો ભાગે હોઈ શકે, પણ ટૂંકમાં નિર્લેપ રહે છે. એટલે અને હીરાભાઈ સોલંકી મેં કીધું છે ભાજપમાં, પણ એ ભાજપના ધારાસભ્ય છે અથવા તો જે તે વિસ્તારના ધારાસભ્ય છે રાજુલાના, એના કરતા એ કોળી સમાજના નેતા છે. બની રહેવું એના માટે બહુ મહત્વનું છે ધારાસભા કરતા. એ તો પરસોત્તમભાઈ છે ત્યાં સુધી એમના ભાગ નહીં આવે. હવે એ બે ભાઈનું પણ હજી 19 છે. પરસોત્તમભાઈની નાદુરસ્ત તબિયત છે, પણ પરસોત્તમભાઈની જે પ્રતિભા છે, એની જે શાખ છે કોળી સમાજ ઉપર, એટલી હીરાભાઈની નથી. એ પરસોત્તમભાઈના ભાઈ છે એટલે બધું ચાલે છે. પણ ધારો કે પરસોત્તમભાઈની અવેજીમાં પસંદ કરવાનું આવે તો લોકો હીરાભાઈને બહુ પસંદ કરી લે એવું નથી. જ્યાં સુધી પરસોત્તમભાઈ જે છે, કારણ કે એ નિર્લેપ માણસ છે. તમે જુઓ, કોઈ દી એને ચૂંટણીમાં પ્રચાર કરવો નથી પડતો ને જીતી જાય છે. ક્યાંય પરસોત્તમભાઈની સભા થઈ હોય, ક્યાંય રોડ શો થયો હોય, ક્યાંય એને પોસ્ટર સ્ટીકર માર્યા હોય કે વેચ્યા હોય, એવું કુછ નહીં. કારણ કે 12 માસ 24 કલાક માની લ્યો, જ્યારે પણ કોળીથી માંડીને 18 વર્ષનો પણ કોળી સમાજનો વિશેષ કાંઈ પણ કામ પડે, પરસોત્તમભાઈ આઉટ ઓફ વે જઈને એને મદદ કરે. બધાને ખબર છે. એ મંત્રી હોય કે ન હોય, આ તો ઠીક, પરસોત્તમભાઈ એટલે એના માટે મસીહા છે કોળી સમાજ માટે. એવું ભાઈનું નથી. હીરાભાઈ છે ખરા એના ભાઈને થોડે ઘણે, પણ પરસોત્તમભાઈ જેવું તો નહીં. એટલે અત્યારે પરસોત્તમભાઈ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી પરસોત્તમભાઈ ને જ મિનિસ્ટર બનાવશે. વચ્ચે 2-3 વખત એવું આવ્યું હતું કે એની અવેજીમાં હીરાભાઈને બનાવે, પણ મેળ પડ્યો નથી. જાણકાર લોકો તો એમ કહે છે કે નથી મેળ પડ્યો એટલે હીરાભાઈને પણ થોડી કસક છે ભાઈની સામે, કે ભાઈ તમે થોડું કયો કે ભાઈ હીરાભાઈને મારી જગ્યાએ મૂકો તો મારો મેળ પડે. આવું અંદરખાને, જાહેરમાં નહીં. જાહેરમાં તો હીરાભાઈ પણ પરસોત્તમભાઈને પૂજ્ય 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 એમ જ કહે છે, પણ અંદરખાને લોકો એમ કહે છે કે ભાઈ એ પણ એવું માને છે કે હવે પરસોત્તમભાઈએ થોડુંક હવે રિટાયર્ડ થઈને આને દાવ આપી દેવો જોઈએ. પણ એ ખેર અંદરની વાતો છે. પણ અત્યારે તમને કહું તો હીરાભાઈની શાખ પરસોત્તમભાઈ જેવી તો નથી. પરસોત્તમભાઈની 100% શાખ સારી છે. એટલે પરસોત્તમભાઈ બોલે છો નિહાલ સત્રી હકાલ એના જેવું છે. એટલે તો હીરાભાઈ પરસોત્તમભાઈને ફોન કરીને કીધું કે ભાઈ અમે ગાંધીનગર મળવા આવીએ ત્યારે તમે ગમે ત્યાં હો, તમારે આવવાનું થાય, કારણ કે એનું વજન પડે, એમ કહું છું. જી, તો આ આખું રાજકારણ છે ટૂંકમાં. અને ગમે ત્યારે પાછું અંદર ભારતીય જનતા પાર્ટી ગણો કે મોરારી બાપુ કનેક્શન ગણો કે ગમે ત્યારે બધું પાછું ઘીના ઠામમાં ઘી પડી જાય અને બધું ગોઠવાઈ જશે. બિલકુલ પડી જશે સાહેબ.
અને આના ઉપરથી નહીતર માણસે સમજે કે આપણે અત્યારે ડિબેટ કરીએ એનો અર્થ શું, એમ તો દાખલા તરીકે ઓલી મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ઈ હોય ને એના જેવું. ઈ શું, 18 વર્ણે એક વાત સમજી લેવાની જરૂર છે. 18 વર્ણે કે સમાજના નામે જે નેતાઓ ઓહાપોહ મચાવે છે, અંતે ફાયદો કે નુકસાન જે ગણો ઈ એને જ થાય છે, તમને ને મને નહીં. બરાબર છે. હવે સમાધાન ગાંધીનગરમાં થાય એમાં મને તમે વિચાર કરો, એક પીઆઈ ડાંગરની બદલી કરી તો લોકોએ તાળીઓ પાડી, વાહ 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 હીરાભાઈ વાહ, તમે એક જ ઘડીકમાં પીઆઈ ડાંગરની બદલી કરી. પણ એની બદલી થવાથી નવનીતભાઈના ઘા રૂજાઈ જાય ખરા? એનો પ્રશ્ન તો કોણ છે, કોના ઈશારે મને માર્યો, તો ઈ તો હજી સોલ્વ નથી, તોય તાળીઓની બોછાર વરસી ગઈ. એટલે સમાજના નેતાઓ બુદ્ધિપૂર્વકના રસ્તા કાઢતા હોય છે, અને સમાજ જે છે ને, અને આપણે એક બીજું છે સાહેબ, આમાં સમાજ શબ્દ ખોટો છે. હીરાભાઈના સમર્થકો એમ કેવું જોઈએ. શું કામ? સમાજ તો બહુ મોટો છે, કોળી સમાજ તો બેસુમાર મોટો છે. તો જો એ બધા આખો સમાજ આહિર સમાજની વિરુદ્ધમાં હોત, અથવા માયાભાઈ સમાજના પરિવારની વિરુદ્ધમાં હોત, તો એના ખોરડે ખોરડે ધજાકા પતાકા ન હોત, ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો એવું ન હોત. નહીં, એવું કાંઈ નથી. એ લાખો લોકો જીવે છે. 5.5-6 લાખ છે ભાવનગરમાં કોળી સમાજ. 5.5-6 લાખની જનસંખ્યા છે. કોઈ કાંઈ સમાજમાં નહીં, બધા લહેર કરે છે. સમાજના નામે જે કેટલાય નેતાઓ છે, એની ભૂમિકા છે એ બરાબર, પણ એ સમાજ નહીં, સમાજના નેતા એમ કેવું જોઈએ. સમાજ તો બધાને ખબર જ છે. માયાભાઈને જે સ્કૂલ બનાવી છે સાહેબ, એ સ્કૂલમાં જેટલા છોકરાઓ ભણે છે 8-10 હજાર, મોટા ભાગના કોળી સમાજના છે. આ જયરાજભાઈ જે છે એને રોજગાર મેળા કરે. અમારે ત્યાં એ એક નવી પેટર્ન છે. સરકાર તો હું રોજગારી આપતી છે, આ બધા છે જેમ ગણેશ ગોંડલે કર્યો છે, અહીંયા રોજગાર મેળા કરે કે ભાઈ આવો તમારે રોજગારી જોતી, તો આજુબાજુમાં જે ખાનગી કંપનીઓ હોય એમાં રોજગારી અપાવે. તો હમણાં માયાભાઈના છોકરાએ રોજગારનું એવું કરેલું, તો કંઈક 2-2.5 હજાર લોકોને રોજગારી અપાવડાવી, માની લ્યો, એવું મેં સાંભળ્યું છે. પછી નક્કી કરવાનું. હવે ઈ રોજગારી અપાવે, એમાં મેળવનારા મોટા ભાગના પાછા કોળી સમાજ છે, કે જ્યાં વિસ્તાર જ કોળી સમાજનો છે, એટલે એમાં કોઈ જ્ઞાતિગત તો છે નહીં. અને હમણાં દીકરીઓ કેટલીક રહી ગયેલી, 1500 થી 2000 દીકરીઓ કે અમે નોકરીમાં રહી ગયા, તો એને મોરબીમાં જે ઘડિયાળના કારખાના છે, ઓર્બિટ સહિતના જે પાટીદાર સમાજના, ન્યા ભલામણ કરી દીકરીઓ ન્યા નોકરીએ રખાવી દીધી. બોલો, હવે એમાં કઈ કોળી કેવું કઈ છે નહીં. એટલે સમાજ તો બે એક જ છે, કોળી સમાજ, આહિર સમાજ. આ બધા જે સોશિયલ મીડિયામાં અત્યારે ગોફણિયા ઘા થાય છે, એકબીજાને મૂછે તા દઈને ગાળાગાળી કરે છે, એ બધા નેતાઓ અમુક લોકો. કારણ કે અત્યારે અમારે સૌરાષ્ટ્રમાં એવું થઈ ગયું વ્યાસ સાહેબ, કે ધારો કે ટિકિટ ધારાસભાની હોય તો કોઈ મળવાની તો કોઈ એકને છે, પણ દાવેદાર દરેક સમાજમાંથી 3-3, 4-4 જણા હોય. હવે એકને મળે એટલે 3 નારાજ થાય. એટલે હવે 3 ને ઈ ખબર છે કે ધારો કે ટિકિટ એકને જ મળવાની છે, તો આપણે કિંગ ન બને કઈ નહીં, કિંગ મેકર તો આપણે હોવા જોઈએ, આપણી છાપ. એટલે બધા સમાજના નામે ઓહાપોહ મચાવે છે, અને પછી જેવા તેમાં સમાધાન. એટલે 18 વર્ણે એક મગજમાં રાખવું જોઈએ કે જે વ્યક્તિગત કિસ્સાઓ આવા હોય, જેમ નવનીતભાઈ અને અત્યારે જયરાજભાઈ, આ બેનું છે, એ વ્યક્તિગત ઝઘડો છે, એમાં સમાજ આવતો નથી. નવનીતભાઈ કોળી હતા એટલે જો મારવામાં આવ્યા હોત, અને ભાઈ જયરાજભાઈ આહેર છે એટલે એને માર્યા, એવું હોત તો સમાજ આવે. હવે આ તો એનો બેનો વ્યક્તિગત મામલો, તમે સમાજ 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 કરવાનો કોઈ જરૂર નથી. એટલે 18 વર્ણે ઈ મગજમાં રાખવું જોઈએ, તો સુલેહ શાંતિ જળવાઈ રહેશે, એનો તો બધું આપણે સમજાય. આગળ. જી જી સર, આ એક ધન્યવાદ સાહેબ, બહુ સરસ રીતે આપે આખી વાતને સમજાવી અને અંતરપટ ખોલીને વાત કરી. જે સામાન્ય રીતે બહારથી દેખાતું હોય છે, અંદર નથી હોતું, એનો આપે બહુ સુંદર ઉદાહરણ સાથે પુરવાર કર્યું. આપણે આશા રાખીએ કે જે કંઈ હોય એ બધું સમાજો એકબીજા સાથે સમરસતાથી રહે, એકબીજા સાથે સંપીને રહે, એમાં જ સરવાળે તો સૌનું હિત છે. તો આ વાત પણ ઉકેલાઈ જશે અને ટૂંકમાં ઘીના ઠામમાં ઘી પડી રહેશે. તો દર્શક મિત્રો, આ હતા જગદીશભાઈ મહેતા સાહેબ, અને એક અત્યારે ખૂબ જ ચગેલું પ્રકરણ, જેને ક્યાંક તો ચગાવવામાં આવી રહ્યું છે, એની વાસ્તવિકતાનું નિરૂપણ એમણે પોતાના રિસર્ચ પણ કહી શકાય, ઇન્સાઇટ પણ કહી શકાય, અને પોતાની જે ચાણક્ય બુદ્ધિ છે એનો સુમેળ કરીને કર્યું છે. મહેતા સાહેબનો આપણે આભાર માનીએ. આપ સૌનો પણ આભાર. ધન્યવાદ. નમસ્કાર. મળીશું વળી એક નવી વાત સાથે, નવા એક ટોપિક સાથે. ધન્યવાદ.